चन्द्रविलसत्स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथा ताराभिरविदुमर्च्यमानमुरुदा स्तैश्चन्दनैकौशुभै हारय शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये। श्री अक्षरधामाधिपति स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। आनंद कोटि ब्रह्मांडाधीश सदा प्रगट ने प्रत्यक्ष पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायण बापा अपना गोपाल बापा निर्गुण बापा ईश्वर बापा श्री स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा सद्धर्म रत्नाकर सनातन धर्म संरक्षक विश्व वात्सल्य महोदधि वेद रत्न परम पूज्य आचार्य श्री पुरुषोत्तम प्रियदासी स्वामी जी महाराज ज्ञान महोदधि वर्तमान आचार्य श्री जितेंद्र प्रियदासी स्वामी जी महाराज पूजनीय संतो वाला सत्संगी बंधुओं आज थी अपनी आ सोमवार कारण सत्संग सभा में शिक्षापत्री प्रदीपिका टीको भेता शिक्षापत्री ऊपर घणा बधा भाष्य ने विवेचनो छे। स्वामीनारायण संप्रदायना घणा बधा संतोए शिक्षापत्री ऊपर विवेचनो करेला छे। सौथी पहेલું तो नित्यानंद स्वामी शिक्षापत्री भाष्य एनी रचना करी जे आपणी शिक्षापत्री में छेल्ले लखे छे श्लोक पूरा थाय એટલે ઇતિશ્રી સહજાનંદ સ્વામી લિખિતા શિક્ષાપત્રી સમાપ્તા અને ગુજરાતી પૂરું થાય એટલે નિત્યાનંદ સ્વામી લિખિતા ટીકા સમાપ્ત. શિક્ષાપત્રી ભાષ્ય નિત્યાનંદ સ્વામીએ રચ્યો. ત્યાર પછી ઘણા બધા સંતોએ શિક્ષાપત્રી રહસ્ય છે, શિક્ષાપત્રી ભાષા છે, આવા બધા શિક્ષાપત્રી ઉપર જુદા જુદા વિવેચનો પોતપોતાના मतने अनुसारे પોતપોતાની સમજણને अनुसारे ઘણા બધા કરેલા છે. આ શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકો પેતા એની ઉત્પત્તિ કઈ રીતે થઈ સાથે રહેલા છે એ થોડી વાત કરી લો. આપણા જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ ઈસવીસન 1984 માં એમણે ઘનશ્યામ વિજયમાં લેખ આપવાના શરૂ કર્યા. ફક્ત શિક્ષાપત્રી પ્રદીપિકા આ હેડિંગ આપી અને ઘનશ્યામ વિજયમાં એમનો એક આ શિક્ષાપત્રી ઉપર લેખ શરૂ થયા. 2 વર્ષ ચાલ્યો. પછી અમુક સંજોગો વસાત એ ત્યાંથી સ્ટોપ થઈ ગયું. 5-6 વર્ષ એમને નીકળી ગયા. તે સમયે અમારા જેવા 4-5 સંતો આચાર્ય સ્વામીજી મહારાજ પાસે સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા અને એમાં અમારે સ્વામી બાપા રચિત રઘુવંશ દ્વિતીય સર્ગ સ્વામી બાપાએ રચેલો મુક્ત જીવન સ્વામી બાપાએ ટીકા કરેલો રઘુવંશનો દ્વિતીય સર્ગ જે અત્યારે કાશી વિશ્વવિદ્યાલયમાં પાઠ્ય પુસ્તક તરીકે ચાલે છે.
રઘુવંશ મહાકાવ્ય કવિ કાલિદાસનું રચેલું છે. કવિ કાલિદાસના 5 મહાકાવ્યો બહુ જ કઠણ છે. કઠણ, અતિ કઠણ. અને એમાં રઘુવંશ અને શિશુપાલ વધ આ 2 કાવ્ય છે અતિશય કઠણ છે. એક એક શ્લોકના 4 4 5 5 અર્થ નીકળે, આવું એ કઠણ છે. અને એ સ્વામી બાપા જ્યારે અભ્યાસ કરતા હતા ગિરજાશંકર શાસ્ત્રી પાસે, તે સમયે સ્વામી બાપાએ રઘુવંશના દ્વિતીય સર્ગના 5 સર્ગ છે, 5 પ્રકરણ. સર્ગ એટલે પ્રકરણ. એના બીજા પ્રકરણની ટીકા, એના શ્લોકના અન્વય, શ્લોકના અર્થ, શબ્દના અર્થ એ સ્વામી બાપાએ બીજા સર્ગનું આખું જ કરેલું છે. અને એ અત્યારે કાશી વિશ્વવિદ્યાલયમાં પાઠ્યપુસ્તક તરીકે ચાલે છે. અમે આ જ્ઞાન મહોદયજી આચાર્ય સ્વામીજી મહારાજ પાસે એ ભણતા હતા અને તે સમયે અમને આ શ્લોકના અલગ અલગ અર્થ કરીને એ સમજાવે. એટલે તે સમયે એક દિવસ શિક્ષાપત્રીના શ્લોક ઉપર, શિક્ષાપત્રીનો શ્લોક વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામકૈ. હવે આપણે બધાને સ્વામિનારાયણ ભગવાન વિશે પતિવ્રતાની ભક્તિ, છેલ્લા પ્રકરણનું 16મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રશ્ન પૂછ્યો કે દરેક મનુષ્યને અવગુણવાળાનો ત્યાગ કરતા વાર ન લાગે. કોઈ અવગુણવાળો મનુષ્ય હોય કે કોઈ પણ હોય તો એનો ત્યાગ કરતા વાર ન લાગે. પણ જેમાં કઈ ગુણ દેખાતા હોય તો એનો ત્યાગ કેમ થાય? જેને વિશે કઈ ગુણ દેખાતા હોય એનો પણ ત્યાગ કરવાનો, એ કેમ થાય? આવો સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછ્યો. કોઈથી ઉત્તર થયો નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને પોતે ઉત્તર કર્યો કે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ નિર્ધન હોય, રોગી હોય, ગરીબ હોય, કુરૂપ હોય તો પણ પતિવ્રતા સ્ત્રીનું મન બીજા તાલેવર, યૌવનવાન, રૂપવાન તેને જોઈને પતિવ્રતા સ્ત્રીનું મન ચલાયમાન થાય નહીં. આ પ્રસંગ આપણને બધાને સ્વામિનારાયણ ભગવાન વિશે પતિવ્રતાની ભક્તિ, એના સિવાય બીજે ક્યાંય પણ આપણું મસ્તક નમે નહીં. હવે શિક્ષાપત્રીમાં વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકર 5 દેવને પૂજ્યપણે કરીને માનવા, તો આપણે શું કરવું? આ ચર્ચા અમારે એક દિવસ બેઠા બેઠા આચાર્ય સ્વામીજી મહારાજ સાથે નીકળી. સ્વામી બાપાએ આખી વાત સમજાવેલી પણ એ ખ્યાલ નહોતો. એટલે આચાર્ય સ્વામીજી મહારાજે તે દિવસે એ આખો એક ખ્યાલ આપ્યો. વિષ્ણુ એટલે કોણ? સ્વામિનારાયણ ભગવાન. વિષ્ણુ એટલે સ્વામિનારાયણ ભગવાન દરેકમાં જીવ પ્રાણી માત્રમાં અન્વયપણે વાસ કરીને રહેલા છે અને પોતાના ભક્તમાં વ્યતિરેકપણે રહેલા છે. વાસ કરીને રહેલા એવા વિષ્ણુ એટલે કોણ? સ્વામિનારાયણ ભગવાન. પછી શિવ. શિવ એટલે અનાદિ મુક્ત. શિવનું કામ શું? સંહાર કરવાનું. શિવનું કામ સંહાર કરવાનું. અનાદિ મુક્ત, મૂર્તિ વિના બધાનો સંહાર કરી નાખ્યો. એક મૂર્તિમાં રસબસ ભાવે રહેલા એવા અનાદિ મુક્ત તે શિવ. વિષ્ણુ, શિવ અને ગણપતિ. ગણપતિ શિવજીના પુત્ર. ગણપતિ શિવજીના પુત્ર. એ રીતે જેમ ગણપતિ છે એ મહાદેવજીના માનસ પુત્ર તરીકે ગણાય છે. ગણપતિ મહાદેવજીના સંકલ્પ પુત્ર. માનસ પુત્ર એટલે સંકલ્પ પુત્ર. એમ આપણે માટે ગણપતિ એટલે સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પ સ્વરૂપો, જે ભગવાન વતી આ પૃથ્વી ઉપર
મનુષ્યરૂપે જીવોના કલ્યાણ કરવા વિચારતા હોય એવા સંકલ્પ સ્વરૂપો એ ગણપતિ, વિષ્ણુ શિવ ગણપતિ, પાર્વતી ભગવાનની સન્મુખ તેજરૂપ ધામમાં રહેલા પરમગાંધી મુક્તો તે પાર્વતી, અને દિવાકર સૂર્ય, આ બધા ભગવાનના એકાંતિક ભક્તો એ બધા દિવાકર સૂર્ય છે. માયાના અજ્ઞાની જીવોને આ બધા ભગવાનના એકાંતિક ભક્તો છે એ ભગવાનનું જ્ઞાન રૂપી પ્રકાશ કરી અને ભગવાનના શરણે લાવે. એટલે આ બધા એકાંતિક છે તે સૂર્ય. વિષ્ણુ સ્વામિનારાયણ ભગવાન, શિવ અનાદિ મુક્ત, ગણપતિ સંકલ્પ સ્વરૂપ, પાર્વતી પરમકાંતિક મુક્ત અને દિવાકર એકાંતિક ભક્ત, એને આપણે પૂજ્યપણે કરીને માનવા. આ અમારે ભણતા ભણતા ચર્ચા થઈ. પછી કાયમ પહેલેથી ઘનશ્યામ વિજયનો ને આ બધું કામ કરવામાં સેવક સાથે એટલે પ્રાર્થના કરી કે આપે અડધા શિક્ષાપત્રના શ્લોકો લખ્યા છે અને પછી બંધ કરી દીધા છે. જો આખા શિક્ષાપત્રી આવી રીતે પ્રગટના અર્થમાં સમજાવી અને જો તૈયાર કરો તો આપણું કારણ સત્સંગનું પ્રગટ અને પ્રત્યક્ષનું જ્ઞાન સમજાવતું એક સુંદર મજાનું પુસ્તક તૈયાર થાય. એટલે પછી આ જ્ઞાન પદ્ધતિ આચાર્ય સ્વામીજી મહારાજે જે પછી બાકીના શ્લોકો રહેલા હતા એ બધા જ એમણે આલેખન કર્યું, લખ્યા પોતે, અને પછી એ આખું એક લખાણ સમર્પિત કર્યું આપણા વેદ રત્ન આચાર્ય સ્વામીજી મહારાજને. એટલે આ ગ્રંથના રચયિતા તરીકે નામ કોનું આવ્યું? આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ. લેખક આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ. મૂળ લખાણ છે દરેક કોઈ પણ ગ્રંથ હોય, હરિલીલામૃત ગ્રંથ, લેખક છે કવિદલપતરામ, લેખક છે કવિદલપતરામ, પણ મૂળ લેખક તરીકે કોણ આવ્યા? બિહારીલાલજી મહારાજ. એમને સમર્પિત કરી દીધો. એ ગ્રંથ લખીને એમને સમર્પિત કર્યો. આપણે જીવન પ્રાણ સ્વામી બાપાના 3 પ્રવાહ, ઉત્તમ પ્રવાહ, મધ્ય પ્રવાહ, પ્રથમ પ્રવાહ, આ ત્રણેય લીલાના ગ્રંથો. લેખક છે આપણા કાંતિભાઈ આચાર્ય, પણ એમણે એ લખીને સમર્પિત આચાર્ય સ્વામીજી મહારાજે કરી દીધા. એટલે આ પ્રમાણે આ ગ્રંથ ખરી રીતે લેખક છે આપણા જ્ઞાન પદ્ધતિ આચાર્ય સ્વામીજી મહારાજ, પણ આખો ગ્રંથ તૈયાર કરી અને એમણે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આપણા પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજને એ સમર્પિત કર્યો. એટલે લેખક તરીકે નામ લખાણું આપણા વેદ રત્ન પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજનું. અને આ ગ્રંથમાં દરેક શ્લોકો સામાન્ય અર્થ, શાસ્ત્રીય અર્થ અને પ્રગટનો અર્થ, 3 અર્થ આ શ્લોકમાં આમાં કહેલા છે. આ ગ્રંથમાં એક શ્લોકના 3 અર્થો કહેલા છે. એક સામાન્ય અર્થ, શબ્દાર્થ, શ્લોક જે હોય એનો શબ્દનો અર્થ. ત્યાર પછી એ શ્લોક પરોક્ષ શાસ્ત્રને આધારે શું કહેવા માંગે છે એની સમજણ. અને ત્યાર પછી આપણે એ શ્લોકને આપણા જીવનમાં કઈ રીતે ઘટાડવો, કઈ રીતે આપણે શ્લોક સમજવો, પ્રત્યક્ષનો અર્થ કઈ રીતે સમજવો, એ ત્રીજો અર્થ. આમ 3 અર્થ એક શ્લોકના આ ગ્રંથમાં આચાર્ય સ્વામીજી મહારાજે વર્ણવેલા છે. એટલે એની આજે આપણે શરૂઆત કરીએ છીએ. હવે પછીના આપણા જેટલા સોમવાર થશે દ્વિશતાબ્દી ઉત્સવ સુધી, ત્યાં સુધી આપણે દરેકે આજની સભા એના યજમાન ધર્મેન્દ્રભાઈ સોની એમના તરફથી દરેક આપણી આ કારણ સત્સંગ સભામાં લાભ લેતા તમામ ભાઈઓને તમામને એક શિક્ષાપત્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી ભેટ આપવામાં આવશે. અને આ શિક્ષાપત્રી પ્રદીપિકા ટીકો પેતા
આ ગ્રંથ ઘર દીઠ દરેકને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામી બાપા તરફથી ઘર દીઠ એક ગ્રંથ ભેટ આપવામાં આવશે. એટલે આપણી આ સભા પૂરી થયા પછી અત્યારથી બધા ધ્યાનમાં રાખજો, પહેલા આપણે જે આ ગ્રંથ છે તે ઘર દીઠ એક વ્યક્તિ, પહેલા આપણે આ મોટા ગ્રંથનું વિતરણ કરીશું. ઘર દીઠ એક વ્યક્તિ આવી અને પેલો શિક્ષાપત્રી ટીકો પેતા ગ્રંથ લેવાનો, એને બંને સાથે આપી દઈશું. જેના જેન્ટ્સ કોઈ ના આવ્યા હોય ને ઓનલી લેડીઝ આવ્યા હોય તો એવા પણ અહીંથી ભગવાનની પ્રસાદીના તેમને તે ગ્રંથ પહોંચાડવામાં આવશે. ત્યાર પછી આપણે લાઈનસર બધા શિક્ષાપત્રી નાનું પુસ્તક છે એ આપણે દરેકને સ્વામી બાપાની પ્રસાદી સ્વરૂપે દરેકને ભેટ આપવાનું છે. અને વિશેષમાં આજથી શિક્ષાપત્રી દરેકને આપીશું, પણ દર સોમવારની સભામાં દરેક નવા વ્યક્તિએ એક જ જણો નહીં, આ વખતે રણછોડભાઈ હોય તો બીજા વખતે પિયુષ હોય, ત્રીજા વખતે આકાશ હોય, ચોથા વખતે બીજો હોય, દરેક વ્યક્તિ દર સોમવારે શિક્ષાપત્રીના સંસ્કૃતમાં આવડે તો સંસ્કૃતમાં, સંસ્કૃત ના આવડે તો ગુજરાતીની 4 લીટી 5 લીટી જે હોય તે 1 શ્લોક 2 શ્લોક કે 5 શ્લોક જે શક્તિ હોય તે મુખપાઠ કરીને આવવાનો. સારામાં સારું 5 શ્લોક અઠવાડિયું તમારા માટે છે, અઠવાડિયું મુખપાઠ કરવાના. સોમવારની સભામાં કથાની શરૂઆત થાય એ પહેલા એ વ્યક્તિ ઊભો થઈ અને 5 શ્લોક બોલવાના, પછી આપણે કથાની શરૂઆત કરવાની. બોલો, બધાને કબૂલ બનજો. ફરજિયાત, પણ દરેક વખતે નવો આ વખતે નક્કી કરી લેવાનું કે આવતા સોમવારે કોણ બોલશે. એ આ વખતે કહી દેવાનું કે આવતા સોમવારે હું બોલીશ. પછી બીજા સોમવારે બીજો કહી દે કે આવતા સોમવારે મારો વારો. અત્યારથી નક્કી કરી, કારણ કે નક્કી થાય ને તો મગજમાં ટેન્શન રહે. શું થાય? આ વખતે જાહેરાત કરી દીધી હોય કે ભાઈ આવતા સોમવારે હું બોલીશ, આવું અહીંયા કહી દે એટલે બધાની વચ્ચે ભગવાનની સાક્ષીએ નક્કી થઈ ગયું. એટલે ગમે એમ કરીને એને 5 શ્લોક કરવા જ પડશે. એટલે આ વખતે આજે આપણા સભા પૂરી થાય નક્કી કરી લેજો આ વખતે કોણ બોલશે. એ સ્વેચ્છાએ, આપણે કોઈના ઉપર દબાણ નથી, પણ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને રાજી કરવાને માટે આપણે એક આ નિયમ દ્વિશતાબ્દી 82, અત્યારે વિક્રમ સંવત 2080 ચાલે છે, 2081 અને 2082 વસંત પંચમી આવે ત્યાં સુધીમાં આપણે શિક્ષાપત્રી મુખપાઠ પણ થઈ જાય. પરોક્ષના અર્થ પ્રત્યક્ષના અર્થ એ પણ આપણે સમજીએ અને ભગવાન બાપા સાંઈ બાપાને રાજી કરીએ. તો આજે આપણે શરૂઆત કરીશું. સર્વપ્રથમ શિક્ષાપત્રી ધ્યાન શ્લોક. વિજ્ઞાને વિલયમ ગતે પ્રસરતિ ક્ષૌણ્યં તમસ્યાંતરે દિગ્મૂઢેષુ ભવાત વગેષુ પરિત પીડૈક શેષે વિદૌ કારુણ્યાદવતીર્ય મુક્તિ જનનીમ શિક્ષા મદાદ્યામિમામ સાક્ષાદક્ષર દીવ ધામ નિલયસ તામન્વહમ ચિંતયે. જ્યારે જગતમાં વિજ્ઞાનનો વિલય થયો એટલે કે નાશ થયો અને અંતરના અજ્ઞાન રૂપ અંધકારનો પ્રસાર થયો અને સંસાર માર્ગમાં ભ્રમણ કરતા પ્રાણીઓ દિગ્મૂઢ થઈ ગયા, એટલે કર્તવ્ય અકર્તવ્યમાં ભ્રાંત થઈ ગયા અને વૈદિક કર્મ માત્રનું સર્વ પ્રકારે કેવળ પ્રાણીઓને પીડા કરવામાં જ પર્યવસાન થયું. વેદના અર્થો હંમેશા અહિંસા પરમો ધર્મ, પણ જેવા જેવા ગુરુ જેવું જેવું પોતાને જોઈતું હતું એવા એવા વેદના અર્થો કરી અને એ વેદને પણ પ્રાણીને પીડા પહોંચાડવામાં ઘટાવી દીધા.
વેદમાં લખ્યું અજેન યજેત. શું લખ્યું? અજેન યજેત. અજ વડે યજ્ઞ કરવા. વાક્ય એટલું જ લખ્યું અજેન યજેત. અજ વડે યજ્ઞ કરવો. હવે બ્રાહ્મણો માંસાહારી થઈ ગયા એટલે અજનો અર્થ કર્યો બકરો, અને બકરા વધારીને યજ્ઞ કરવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાને કીધું બકરા શા માટે વધાર્યો છો? ગરીબ જીવ છે એટલે કોઈએ સિંહને વધારે? આ બધા અત્યારે જ્યાં ચડાવતા હોય ત્યાં ભોગ ચડાવે, બકરા, બોકડા, માકડા, મરઘા, એના ભોગ ચડાવે. ચડાવો ને વાક્ષીના ભોગ કેમ નથી ચડાવતા? તમારો ભોગ લઈ પહેલો. ગરીબ જીવને પીડવાથી કેટલું બધું પાપ લાગે, એટલે વેદમાં લખ્યું અજેન યજેત. પણ આ બધા માંસાહારી યજ્ઞ કરનાર બ્રાહ્મણો થયા અને એમણે અજનો અર્થ કર્યો બકરો. પણ ખરેખર અજનો અર્થ અજ, ન જન્મે તેને અજ કહેવાય. ન જન્મે તેને અજ કહેવાય. ન જન્મે એટલે કહેવાનો અર્થ છે 3-4 વર્ષની જૂની ડાંગર હોય જે ઉગે નહીં, જે અનાજ ઉગે નહીં, 3-4 વર્ષના તલ હોય, ડાંગર હોય, જે કંઈ યજ્ઞમાં હોમાતું હોય, જવ હોય, તલ, જવ, ડાંગર, આ બધું યજ્ઞમાં હોમાય. પણ કેવું? અજ, જે જન્મે નહીં, વાવ્યા છતાં પણ ઉગે નહીં, કહેતા 3-4 વર્ષની જૂની થઈ ગઈ હોય, આવું જે ધાન્ય તેને હોમીને યજ્ઞ કરવા. વેદનો હાર્દ આ છે, અસલ વેદનો હાર્દ આ છે. પણ માંસાહારી બ્રાહ્મણો થયા અને અવળા અર્થ કર્યા, શાસ્ત્રોના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. ધન્ય ધર્મ ધજ રૂપ્યો તે સમય સ્વામિનારાયણે પ્રગટ થઈને. એટલે અહીંયા કહે છે કે વૈદિક કર્મ માત્રનું સર્વ પ્રકારે કેવળ પ્રાણીઓને પીડા કરવામાં જ પર્યવસાન થયું. ત્યારે કેવળ કરુણાથી, આપણે પહેલી સભામાં કીધું હતું કરુણા શબ્દનો અર્થ, દયા અને કરુણા બેનો આપણે વ્યુત્પત્તિ જુદી કરી હતી. કારણ વિના કરવામાં આવે તેને કહેવાય કરુણા, અને કારણ હોઈને કરવામાં આવે તેને કહેવાય દયા. તમારી પાસે 10-15 લાખ રૂપિયા પડ્યા છે અને કોઈ ભિક્ષુક આવીને માંગે એટલે એમાંથી તમે 5-10 હજાર આપી દીધા, એને કહેવાય દયા. તમારી પાસે કોઈએ માંગ્યું નથી, કાંઈ કર્યું નથી, તમારી પાસે અઢળક સંપત્તિ છે, ચક્રવર્તી રાજ્ય તમારી પાસે છે, પણ કોઈએ તમારી પાસે કાંઈ માંગ્યું નથી, તમારા સામું પણ જોયું નથી, અને તમારી એના ઉપર દ્રષ્ટિ પડી ગઈ અને તમે તમારું આખું રાજ્ય આપી દીધું, સર્વસ્વ આપી દીધું. પહેલા શું કર્યું? માંગ્યું ત્યારે 15 લાખમાંથી 5,000 આપ્યા, એને કહેવાય દયા. અને આને શું કર્યું? વગર માગે પોતાનું સમગ્ર સર્વસ્વ આપી દીધું, તેને કહેવાય કરુણા. કારણ વિના સર્વસ્વ આપી દેવો તેને કહેવાય કરુણા. સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર કેવળ કરુણા કરીને પધાર્યા અને કરુણા કરીને પોતાનું સર્વસ્વ એમણે આપણને મૂર્તિ આપી દીધી. કાર્યાલયનો 10મો વતનામળ મહારાજ કે અમે અમારા ભક્તને અર્થે અમારો દેહ પણ કૃષ્ણાર્પણ કરી નાખ્યો છે. આપણે માંગ્યું હતું પણ કેવળ કરુણા. એટલે અહીંયા કહે છે કેવળ કરુણાથી સાક્ષાત અક્ષરધામાધિપતિ સ્વયં શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન અવતાર ધારણ કરીને મોક્ષ કરનારી જે શિક્ષાને આપતા હવા, તે આ શિક્ષાપત્રીનું હું પ્રતિદિન ધ્યાન કરું છું. બીજો શ્લોક, સંસાર કર્દ ભવિવર્તન પંકિલાનામ નૈર્મલ્યમાં કલયતોમ રચિતાવતારામ આવિદ્ય સંત મસનિર્હરણે સમર્થા માદેશ પત્રી ભવતી મનુચિંતયામી. આ શિક્ષાપત્રી કેવી છે? સંસાર રૂપી કાદવમાં ચારે તરફ આઉટ કરવાથી
કાદવવાળા થયેલા મનુષ્યોને તેમનો મળ ધોઈને નિર્મળ કરવા માટે જેનો અવતાર થયો છે અને અવિદ્યારૂપી ગાઢ અંધકારને ટાળવામાં સમર્થ એવી હે શિક્ષાપત્રી હું તારો નિત્ય ચિંતન કરું છું. શિક્ષાપત્રી કેવી છે? કાદવવાળા થયેલાને પવિત્ર કરનારી છે. મધ્ય પ્રકરણના વટનામૃતમાં મહારાજે કીધું કે જૂના જમાનાના પાયખાના માથે ખાલી પાટિયા મૂકેલા હોય, નીચે ખાડો હોય અને ક્યાંક પાટિયા કોવાઈ ગયા હોય અને કોઈ ભાઈ જાય બે અને તાકાત કરે અને પાટિયા ભાંગી પડે, ભાઈ પડી જાય નીચે ખાડામાં, તો શું માયણમાં પડી રહેવું? મહારાજ કે ના, એમાંથી બહાર નીકળી નાહી ધોઈ 2 વખત 4 વખત 5 વખત હાબુ ઘસી નાહીને શુદ્ધ થઈ જવું. એમ માયારૂપી કાદવમાં પડેલા જીવોને આ શિક્ષાપત્રી છે ને એ સારામાં સારો શુદ્ધ કરવાનો સાબુ છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો ગમે તેવો માયામાં ખરડાયેલો જીવ હોય, કાદવવાળો થયેલો જીવ હોય, પણ આ શિક્ષાપત્રીનું અનુકરણ કરે તો એ જીવાત્મા પવિત્ર થઈ જાય અને અંધકારમાંથી બહાર નીકળી જાય. એવી આ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રીમાં બહુ સુંદર ભગવાને વાતો કરી છે. જેમ જેમ આપણે આગળ જોઈશું ને, આજે એક પ્રશ્ન પૂછું ભાઈ ધર્મેન્દ્રભાઈ, શિક્ષાપત્રીમાં ભગવાને કીધું છે સ્વ પર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરીચિત. સ્વ એટલે પોતાનો, પર એટલે પારકો. પોતાનો અથવા પારકો દ્રોહ થાય એવું સાચું વચન બોલવું નહીં. હવે એનો અર્થ શું કરવો? પારકો દ્રોહ તો બધા સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ અનુયાયીઓ, બધા જ કથાકારો સમજાવે છે કે પારકો દ્રોહ થાય તો સાચું નહીં બોલવાનું. એનો દ્રષ્ટાંત બધા આપે કે ભાઈ આપણે ક્યાંક રસ્તા ઉપર ઊભા હોઈએ અને આપણી આગળથી ગાય પસાર થાય અને પાછળ કસાઈ પડ્યો હોય અને આપણે ઊભા છીએ, ગાય આપણી આગળથી પસાર થઈ, કસાઈ આપણને પૂછ્યું ભાઈ ગાય કઈ બાજુ ગઈ, તો આપણે એને અવળી દિશા બતાવી. ત્યાં સાચું બોલવાનું નહીં. પારકો દ્રોહ થતો હોય ત્યાં સાચું બોલવું નહીં. બરોબર છે? કોઈ જીવની હિંસા થતી હોય તો એ જીવ હિંસામાંથી બચતો હોય તો ત્યાં આપણે સાચું બોલવું નહીં. પણ પોતાનો દ્રોહ થતો હોય ત્યાં સાચું નહીં બોલવાનું. આનું શું દ્રષ્ટાંત આપશો? બોલો. આ કોઈને ખબર નથી. પોતાનો દ્રોહ થતો હોય ત્યાં સાચું નહીં બોલવાનું. સામાન્ય બધા એમાં સમજે કે આપણે ચોરી કરી આવ્યા અને પછી કહેવાનું નહીં, તો માર પડશે. તો પોતાનો દ્રોહ થવાનો ને. ક્યાંક બારે રખડી આવ્યા અને ઘરે પૂછે ભાઈ ક્યાં ગયો તો સાચું નહીં બોલવાનું. એવું નહીં. પણ આ વસ્તુનું દ્રષ્ટાંત કોઈ આપતું નથી. પોતાનો દ્રોહ થતો હોય ત્યાં સાચું નહીં બોલવાનું. એટલે ધારો કે આપણા જીવાત્માનો મોક્ષ બગડતો હોય તો ત્યાં સાચું બોલવાનું નહીં. એટલે દ્રષ્ટાંત તરીકે માનો કે સત્સંગમાં આપણે છીએ, કોઈ પત્ની સત્સંગી હોય અને એનો પતિ સત્સંગી ન હોય. પત્ની સત્સંગી હોય, પતિ સત્સંગી ન હોય. હવે પત્નીને મંદિરમાં આવવું હોય, કથામાં આવવું હોય, કંઈક ભગવાનની સેવા કરવી હોય તો ઓલો હિરણ્યકશિપુ કરવા દે નહીં. મંદિરમાં આવવાના દે, સેવા કરવાના દે. અને ઓલીને સેવા કરવી હોય, મંદિરમાં આવવું હોય, કથામાં આવવું હોય, હવે ત્યાં એમ કે હું મંદિરે દર્શન કરવા જાઉં છું, સાચું બોલે તો આવવા પડે. તો ત્યાં સાચું નહીં બોલવાનું, ત્યાં ખોટું બોલવાનું. શાક લેવા જાઓ છો, પેન પાણી લીધે જાઓ છો, આવું ખોટું બોલીને પણ પોતાના મોક્ષનું સાધન કરી લેવું. એટલે પોતાનો દ્રોહ થતો હોય એટલે આ સ્થૂળ દેહનો દ્રોહ થતો હોય એવું નહીં. સ્થૂળ દેહને માર પડતો હોય એનો દ્રોહ થતો હોય એવું નહીં. જીવાત્માનો દ્રોહ થતો હોય,
કહેતા જીવાત્માનો મોક્ષ બગડે એવું હોય તો ત્યાં સાચું નહીં બોલવાનું, ત્યાં ખોટું બોલીને પણ જીવાત્માનો મોક્ષ સાધી લેવો. હવે આ વાત કોઈ સમજાવતું નથી, આ વાત કોઈ સમજાવતું નથી. આમાં લખ્યું છે ગીતામાં અમુક જગ્યાએ ખોટું બોલવું એવું લખ્યું છે. લગ્ન કરવાના હોય ત્યાં ખોટું બોલી અને લગ્ન કરાવી દે, પણ હવે એ હાલે એવો નથી. એ તો પહેલા હાલ્યું, તમારે કોઈ જોવા નથી આવવાનું, મા બાપ જોઈ આવે અને જ્યારે લગ્ન પતી જાય પછી ઘરે જાય ને ઘૂમતો ત્યારે ખબર પડે ભાઈ કેવી આવી છે. કેમ ભાઈ પહેલા એવું હતું ને, હવે એ હાલે. ગીતામાં લખ્યું કે ભાઈ આવું હોય તો પછી ભલે વરરાજા ગમે તેવો હોય તો ખોટું બોલીને પણ લગ્ન કરાવી લેવાના, ત્યાં સાચું નહીં બોલવાનું. આવી અમુક 7 બાબતો આમાં આવશે, આપણે આગળ જોઈશું. પણ હવે એ વસ્તુ ચાલે એવી છે. હા, તો મા બાપને ખબર ન હોય એ પહેલા બધા જોઈ લીધા હોય. એટલે અત્યારે આપણે સાચું પોતાનો દ્રોહ થતો હોય તો ત્યાં સાચું નહીં બોલવાનું. કેવી રીતે જીવાત્માનું કલ્યાણ થતું હોય તો ત્યાં ખોટું બોલીને પણ જીવાત્માનું કલ્યાણ સાધી લેવું. આપણે જો કારણ સત્સંગમાં ઘણા બધા ભક્તો આપણે કેવા હોય છે, એક હરિભક્ત શું હોય, એક હરિભક્ત તરફથી આ સેવા, એક હરિભક્ત તરફથી પારાયણ. શું હોય આ? શું છે? જીવાત્માનું કલ્યાણ સાધવા માટે ખોટું બોલીને પણ જીવાત્માનો સારો કરી લેવો. આવી ઘણી બધી બાબતો આ ટીકોપેતામાં સમજાવવામાં આવી છે. સાથે બેસીને ઘણા બધા પ્રશ્નો ઉઠે ને એટલે તરત પૂછીએ કે ભાઈ સ્વામી આ પ્રશ્નનો શું જવાબ? તો એ સ્વામીજી મહારાજ પાછા વિચાર કરે કે આ તો મને વિચાર નથી આવ્યો લખી. ઘણી વખત આવવું પડે, બેઠા હોય ભેગા અને કંઈક પ્રશ્ન ઉઠે એટલે પૂછે કે આ સમજાતું નથી, આ કઈ રીતે કરવું? એટલે સ્વામીજી આ તો હું જ્યારે લખતો હતો ત્યારે મને પણ આ પ્રશ્ન ઉજ્યો નથી, મારે લખવો પડશે. એટલે વળી પાછું એ ઉમેરાય. એટલે આ પ્રમાણે પ્રગટનું આપણું શાસ્ત્ર શિક્ષાપત્રી ભાષ્ય છે, શિક્ષાપત્રી ભાષા છે, શિક્ષાપત્રી રહસ્ય છે, બધું જ જોયું, વાંચ્યું, દોહન કર્યું, બધાયમાંથી સાર કાઢી જેમ સ્વામિનારાયણ ભગવાને 350 સારની આ શિક્ષાપત્રી આપી એમ આપણા જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે જેટલી શિક્ષાપત્રી ઉપર ટીકાઓ થઈને એ બધામાંથી સાર કાઢી અને આપણને આ પ્રદીપિકા ટીકોપેતા આપી. આની અંદર આપણે બધા જ આવી રીતે ખાસ બાયાના જીવોની તો શિક્ષાપત્રી કાદોમાંથી કાઢનારી છે, પણ આપણે કારણ સત્સંગમાં સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો છીએ ને, એને પણ સ્વામિનારાયણ ગાદીને વિશે, સ્વામી બાપાને વિશે પતિવ્રતા ભક્તિમાં જો ખામી હોય તો એ ખામીઓ ટાળવાને માટે પણ આ શિક્ષાપત્રી ટીકોપેતા આપણા માટે ખાસ જરૂર છે કે આપણી પતિવ્રતા ભક્તિમાં કોઈ પણ પ્રકારની ખામી આવે નહીં. દ્રષ્ટવા શિવાલયાદીની દેવા ગારાણી વર્તમાની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્ય માદરા. માર્ગને વિશે ચાલતા શિવાલયાદિક દેવ મંદિર આવે તેને આદર થકી નમસ્કાર કરવા. અને છેલ્લાના 16માં મહારાજે એવું કીધું કે પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાના પતિ સિવાય બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ કે હસીને બોલે તો એનું પતિવ્રતાપણું નાશ પામે. બે સ્વામિનારાયણ ભગવાનના વચન. છેલ્લાના 16માં મહારાજે એવું કીધું કે પતિવ્રતા સ્ત્રી હોય પોતાના પતિ સિવાય બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા તો હસીને બોલે તો એનું પતિવ્રતાપણું નાશ પામે. અને આમાં એમ કીધું માર્ગને વિશે ચાલતા સેવાલયથી દેવ મંદિર આવે તો તેને આદરથી નમસ્કાર કરવા, તો ભાવે કરીને જોયું કહેવાય. તો આપણે કઈ રીતે સમજવું? બહુ સમજવાની જરૂર છે. આ બધી હરતી ફરતી દેવીઓ છે ને, આ શિવાલય છે. આ બધા સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ભાઈઓ છે ને, જેના અંતરને વિશે
વ્યતિરેક સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે એ બધા શિવાલય છે. સ્વામિનારાયણ ગાદીના આશ્રિત થયા અને સ્વામિનારાયણ ગાદીના આચાર્ય થકી વર્તમાન લીધા એટલે એના અંતરને વિશે સ્વામિનારાયણ ગાદીના આચાર્યે સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કર્યા. શિવાલય શિવને રહેવાનું સ્થાન, હિમાલય હિમને રહેવાનું સ્થાન. આ બધા ભક્તોના હૃદય છે શું છે? ભગવાનને રહેવાનું સ્થાન. તો શિવાલય થઈ ગયા. તો જ્યાં પણ આપણને મળે ત્યાં આદરથી પ્રેમથી જય સ્વામિનારાયણ. જ્યાં સ્વામિનારાયણ ગાદીના આશ્રિત સ્વામી બાપાના બાળકો મળે એટલે સામ સામે પ્રેમથી જય સ્વામિનારાયણ. ગમે એવા વેરઝેર હોય તો મટી જાય ને. ગમે એવા અબોલા હોય વેરજો હોય, સવારે આપણે ઘરમાંથી બહાર નીકળીએ અને ઘરના બધા સભ્યો એકબીજાને જય સ્વામિનારાયણ કરી નીકળીએ. કારણ કે અત્યારના જમાનામાં આ વાંકાવરીને પગે લાગવું શરમ આવે. આજના જુવાનિયાને હવાના પોરમાં મા બાપને વાંકાવરીને જય સ્વામિનારાયણ કરીને ચરણ અડીને પગે લાગો. કેટલા જણા લાગો બોલો? એક જ આગળ ઊંચી બે થઈ. પણ હવાના પોરમાં આપણે ઘરના બધા સભ્યો પરસ્પર એકબીજાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવું કરીએ તો પરસ્પર ઘરમાં કંઈ પણ કજિયા કુસબ જેવું થતું હોય તો થઈ જાય. કદાચ માની લો સમય સંજોગને અનુસારે કોઈ વધારે આંટી વાળો હોય, આપણે એને જે સ્વામિનારાયણ કહીએ અને એ ન બોલે, એક દિવસ નહીં બોલે, બે દિવસ નહીં બોલે, 3 દિવસ નહીં બોલે, પછી અલ્યા ભાઈ શું રોજ બન્યું છે, લે ભાઈ જય સ્વામિનારાયણ કહેશે ને. પણ આપણે શરૂઆત ન કરીએ, હે માફી માંગવાની શરૂઆત હું કરું. શું? માફી માંગવાની શરૂઆત હું કરું. એટલે આપનારો તૈયાર જ છે, પણ માંગવાની શરૂઆત નથી કરતા. આપણે પહેલી શરૂઆત કરી બધાને એમ જો એ પેલું કરે પછી હું કરું. દરેકના મનમાં આવું હોય, પણ કોઈના મનમાં એવું નથી હું પેલો નમું પછી એ નમી જશે, આવો વિચાર નથી થતો. જો આપણા મગજમાં આવો વિચાર આવે કે હું પેલો નમી જાઉં, અને જે વેલો નમે ને એ અડીખમ રહી જાય. જે તરણું વેલો નમી જાય એ તરણું અડીખમ રહી જાય, અને જે ઝાડ નમે નહીં એ ઉખડીને અમૂળ જતું રહે. એટલે આ શિક્ષાપત્રી આપણને ભગવાને આવી આપી છે. કેવી કે માયારૂપી કાદવમાં ગમે એવા ખરડાયેલા હોઈએ, ઈર્ષા, ઉદ્વેગ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, આ બધા દોષોથી ખરડાયેલા હોઈએ, પણ જો આ શિક્ષાપત્રીનું અનુકરણ કરીએ, શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ તો આ બધા જ માયાના કાદવ એ આપણામાંથી નીકળી જાય. માયાના કાદવ તો નીકળી જાય, પણ આપણને સ્વામિનારાયણ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા, પતિવ્રતાની ભક્તિ, ઉપાસનાની દ્રઢતા એ પણ આનાથી થાય. એવી ભગવાને આપણને આ શિક્ષાપત્રી આપી છે. આ શિક્ષાપત્રી એ જેમ આપણા આચાર્ય સ્વામીજી મહારાજે કીધું, એ મહારાજે પોતે કીધું મદ્રુપમિતિ મધવાણી. જ્યારે ભગવાને આ લોકમાંથી લીલા સંકલ્પવાનો સંકલ્પ કર્યો ને, ત્યારે ભક્તોએ પ્રાર્થના કરી કે હે મહારાજ, આજ સુધી અમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો અમે આપને પૂછીને આપનું માર્ગદર્શન મેળવતા હતા, હવે અમારે શું કરવું? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ શિક્ષાપત્રીને પૂછી અને કાર્ય કરજો, એના દ્વારે હું તમને તમામ માર્ગદર્શન પૂરું પાડીશ. આ શિક્ષાપત્રી આપણું જીવન જીવવાનું માર્ગદર્શન છે. આ માનવ જીવનનું બંધારણ છે, સત્સંગીનું નહીં, ફક્ત સત્સંગીનું નહીં, સમગ્ર માનવ જીવનનું આ એક બંધારણ છે. બંધારણ વિના કોઈ પણ કાર્ય હરખું હાલે નહીં. તમારે એક નાનો બિઝનેસ કરવો હોય ને તો એનું બંધારણ તમારે નક્કી કરવું પડે. કોઈ પણ સંસ્થા, દેશ, બધું જે કંઈ ચલાવવું હોય એનું બંધારણ
નક્કી કરવું પડે, મંડળ હોય બંધારણ નક્કી કરવું પડે. એમાં શિક્ષાપત્રી છે એ સમગ્ર માનવ જાતિનું એક મહા મોટું અમૂલ્ય બંધારણ છે અને એ પ્રમાણે જે વર્તે એ હંમેશા સુખી સુખીને સુખી. તો આ પ્રમાણે આજે આપણે આ ધ્યાન શ્લોક 2 લીધા. આવતા સોમવારે બીજા લઈશું. આવતા સોમવારે કોણ મોઢે કરીને 5 શ્લોક લાવશે એ હજુ નક્કી કરીને કહેજો. આપણે આજે બધાને આ શિક્ષાપત્રી પ્રસાદી તરીકે આપવાની છે. તો અહીંયા આપણે આજની સભાને વિરામ આપીએ છીએ અને દરેક જણ હવે ધીમે ધીમે આપણે બધા આ શિક્ષાપત્રીને વાંચવાની, ખાલી વાંચવાની એટલું જ નહીં, સમજવાની અને વિચારવાની અને એને અમલમાં મૂકવાની. સદગુરુ બાપાના શબ્દ ગોપૂચી, શું ગોપૂચી અભ્યાસ કરનાર દરેક વ્યક્તિએ આ 3 અક્ષર જીવનમાં દ્રઢ કરવા પડે. ગોપૂચી જેટલા કોલેજમાં કે જે અભ્યાસ કરતા હો એ બધા ગોપૂચી આ 3 જો જીવનમાં ઉતારો તો તમે કોઈ દિવસ નાપાસ ન થાઓ. ગો એટલે ગોકું, ગો એટલે ગોકું, મુખપાઠ કરી લેવો. પછી પૂ એટલે પૂછવું, ન સમજાય શરમાવાનું નહીં, તરત જ પૂછી લેવું. પૂ એટલે પૂછવું અને પૂછ્યા પછી ચી એટલે એનું ચિંતન કર્યા કરો. ગોકું, પૂછવું અને ચિંતન કર્યા કરવું તો એ અમલમાં આવે. તો આપણે બધા ભગવાન બાપા, સાંઈ બાપાને પ્રાર્થના કરીએ અમે અમારા જીવનમાં આ શિક્ષાપત્રીને વર્તનમાં ઉતારી અને ખૂબ ખૂબ આપણે રાજ્ય કરીએ એવી આજના પ્રસંગે અમને દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ આપશો એટલી પ્રાર્થના કરી આજની સભાને આપણે વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામી